હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ઈમેલ રાઇટિંગ ફોર્મેટ. તો ઈમેલ કેવી રીતે લખવો તેના વિશે આપણે માહિતી મેળવીશું. તો જોઈએ આપણે આગળ. ઈમેલ ફોર્મેટ, ઈમેલ રાઇટિંગ, તેની અંદર આપણે જોઈએ તો સૌ પહેલાં સમજીએ તો ફ્રોમ શેના માટે હોય, તો જે ઈમેલ મોકલે તેનું ઈમેલ ફ્રોમમાં લખવાનું રહેશે. એટલે આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો હું કોઈને ઈમેલ મોકલતો હોય તો એ આકાશ ગોસ્વામી 123@gmail.com લખાય. એટલે કે જે ઈમેલ મોકલે તેનું ઈમેલ ફ્રોમની અંદર લખવાનું રહેશે. અને ત્યારબાદ જોઈએ તો ટુની અંદર કોનું ઈમેલ લખવાનું આવશે? ઈમેલ જેને મોકલવાનો છે તેનું ઈમેલ ટુની અંદર લખવાનું રહેશે. બરાબર. તેમાં આપણે જોઈએ તો ધોરણ 10 અને 12માં બંને ઈમેલ આઈડી આપેલી હોય છે, પણ જો કદાચ બંનેમાંથી કોઈ પણ ઈમેલ આઈડી ન આપેલી હોય તો શું કરવું? તો ફ્રોમની અંદર સૌપ્રથમ આપણું નામ લખી દેવું. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આકાશ ગોસ્વામી 123@gmail.com. અને જ્યારે ટુની પણ જો ના આપેલી હોય તો ત્યાં પણ શું કરવાનું? આપણા કોઈ મિત્રનું નામ અહીંયા લખી શકાય. એટલે આપણા કોઈ મિત્રનું નામ લખી દઈએ તો 123@gmail.com. બરાબર. તો આપણે અમુક ટાઈમ જોઈએ તો અમુક ઈમેલની અંદર ફ્રોમ અને ટુ બંને ઈમેલ આઈડી આપેલી હોય છે કે જેના દ્વારા આપણે ઈમેલ લખવો હોય તો સરળ પડે. બરાબર. તો મેં જેમ સમજાવ્યું કે ભાઈ હું ઈમેલ કરતો હોય તો આકાશ ગોસ્વામી 123@gmail.com. જે ઈમેલ મોકલે છે તેનું ઈમેલ આઈડી ફ્રોમની અંદર લખવાનું રહેશે. અને જ્યારે જેને ઈમેલ મોકલવાનો છે તેનું ઈમેલ આઈડી ટુની અંદર લખવાનું રહેશે. પછી આપણે આગળ જોઈએ તો સબ્જેક્ટની અંદર તમારે જે વિશે ઈમેલ લખવાનો હોય, ધારો કે કોઈને આપણે ઇન્વિટેશન આપતા હોય તો અહીંયા લખવાનું ઇન્વિટેશન. અથવા કોઈ આપણા ભાઈના કે બહેનના કોઈ મેરેજ હોય તો અહીંયા બ્રધર્સ વેડિંગ અથવા સિસ્ટર્સ વેડિંગ એવું લખી શકાય. એટલે કે જે વિષય પર તમે ઈમેલ લખતા હોય તેનો અહીંયા સબ્જેક્ટ લખવાનો રહેશે. પછી આગળ જોઈએ તો આપણે સૌપ્રથમ જોઈએ તો ઈમેલની શરૂઆત કરતાં પહેલાં આપણે ડિયર કરી અને પછી આપણે શરૂઆત કરીએ. તો ડિયર ફ્રેન્ડ લખી શકો અથવા કોઈ ફ્રેન્ડનું જે નામ હોય, ધારો કે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે ડિયર અમિત એમ કરીને પણ તમે લખી શકો. અથવા કોઈ જો સર ન લખતા હોય તો ડિયર સર, જો ફાધર ન લખતા હોય તો ડિયર ફાધર. એટલે તમે જેના જે ઈમેલ લખતા હોય તેને ડિયર કરી અને તમે લખી શકો. અને જો ડિયર તમારે એ જો આ ના લખવું હોય તો તમે અહીંયા તારીખ પણ લખી શકો છો. પછી આગળ જોઈએ આઈ થેન્કફુલ યુ ટુ રિસીવ એન્ડ રીડ માય ઈમેલ. કે હું આભારી છું કે તમે મારો ઈમેલ મેળવ્યો અને વાંચ્યો. ધ પર્પઝ ઓફ માય ઈમેલ ઇઝ, એટલે કે મારા ઈમેલનો હેતુ છે જે પૂછાય તે વિષયનું નામ લખી દેવું. એટલે કે જે વિષય પર તમે ઈમેલ લખ્યો હોય તે વિષયનું નામ લખવું. એટલે કે મારા ઈમેલનો હેતુ છે કે ઇન્વિટેશન માટે અથવા જો સિસ્ટરના મેરેજ માટે અથવા ભાઈના મેરેજ માટે કે જે વિષય પૂછાયો હોય તે વિષયનું નામ લખવાનું રહેશે. પછી આગળ જોઈએ બીજા ફકરાની અંદર આપણે જોઈએ તો આઈ ઇન્ફોર્મ યુ ધેટ, એટલે કે હું તમને જાણ કરું છું કે, એટલે કે જે તમારે ધારો કે તમે મકાન શિફ્ટ કર્યું હોય તો તમે તમારા મિત્રને જો કહેતા હોય ઈમેલ કરીને તો તમે એવું લખી શકો કે આઈ ઇન્ફોર્મ યુ ધેટ વી હેવ શિફ્ટેડ ટુ અવર ન્યૂ હાઉસ ઓન સ્ટેશન રોડ, એવું પણ તમે લખી શકો. અથવા તમારા ભાઈના મેરેજ હોય તો તમે એવું લખી શકો કે આઈ ઇન્ફોર્મ યુ ધેટ માય બ્રધર વિલ બી ગેટિંગ મેરેડ ઓન 16 May 2020. એવું તમે લખી શકો કે હું તમને જાણ કરું છું કે મારો ભાઈ 16 May 2020ના રોજ મેરેજ કરવા જઈ રહ્યો છે. પછી તમારે જે વિષય હોય તે વિષય પર 5-6 વાક્ય લખવાના. એટલે કે પછી આ તમને એક એક્ઝામ્પલ તરીકે સમજાયું, ઉપર 2 એક્ઝામ્પલ તરીકે. તો પછી જે વિષય પૂછાયો હોય તે વિષય પર તમારે 5-6 વાક્ય અહીંયા લખવાના રહેશે, જેના કારણે એક આખો બીજો ફકરો તૈયાર થઈ જાય. પછી આગળ જોઈએ છેલ્લે લાસ્ટમાં કાઇન્ડલી પ્રોવાઈડ યોર ફીડબેક ઇન યોર ઈમેલ, કે કૃપયા તમારા ઈમેલમાં તમારો પ્રતિસાદ આપશો. એટલે કે તમે જે ઈમેલ કર્યો હોય તેમાં તમે શું કહેશો એના કે તમારા ઈમેલની અંદર તમે મને પ્રતિસાદ આપશો. પછી આગળ યુ આર લવિંગલી,
એટલે તમે કોઈ પણ યોર લવિંગ ફ્રેન્ડ લખી શકો. જો તમે માતાને પત્ર લખ્યો હોય તો યોર લવિંગ સન લખી શકો. એટલે કે યોર લવિંગલીની અંદર ઈમેલ લખનારનું નામ લખવું. યોર લવિંગલી કરી અને પછી ઈમેલ લખનારનું અહીંયા નામ લખવું. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો યોર લવિંગલી સન અજય, યોર લવિંગલી ફ્રેન્ડ સંજય, એવું તમે ગમે તે જેને ઈમેલ લખ્યો હોય તે ઈમેલ લખનારનું નામ અહીંયા લખવું. એટલે કે ઈમેલને આ રીતે લખી શકાય. એટલે કે જ્યારે ઈમેલ પૂછાય ત્યારે ઈમેલની અંદર આટલા પોઈન્ટો લખવાના રહેશે જ. અને પછી ત્યારબાદ તમે જે વિષય પર ઈમેલ લખ્યો હોય તે વિષયના જે 5-6 વાક્ય કીધા હતા એની અંદર તમે તમારા જે વાક્યો હોય તે તમારી વાક્ય રચનાની અંદર તમે એડ કરી શકો. તો થેન્ક યુ વેરી મચ.